સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માન સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માન સારે સહુના કાજ જોને તીવ્ર જ્ઞાન દશામાં અવિરતિ પામે સ્થાન ક્યાંથી? એટલું બધું જ્ઞાન છે, જ્ઞાનનું ફળ વિતરાગતા છે, તો અવિરતિનું સ્થાન જ ક્યાં? એટલે ગૃહસ્થ અવસ્થામાં પૂર્ણ વિતરાગ છે. એને પોતે જ લખ્યું, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. અમારે પરમાત્મા પદ હાંસલ કર્યું છે એમ કહી દીધું એટલે પતી ગયું ને પછી. અને આકાશી ભગવાનને કહી દીધું 86માં કે ના, તારી પાસે મારે કાંઈ જોતું નથી, હવે તારી પાસે છે એ મારી પાસે છે, લેવા દેવાની કડાકૂટથી છૂટા. એને કઈ ભૂલ કરી હોય એટલે એવું લખે ને, એટલે એક પ્રશ્ન એવો આવ્યો છે કે આમ કેમ લખ્યું કૃપાળુદેવે? વચનામૃત 218માં કૃપાળુદેવે છેલ્લે લખ્યું છે કે તીર્થંકર દેવને માટે સખત શબ્દો લખાયા છે, તે માટે તેને નમસ્કાર. એટલે ખીજાણા જાણે કૃપાળુદેવ તીર્થંકરને, એમ કેમ અભિમાન કર્યું હશે એટલે સંકલ્પ વિકલ્પ થાય ને. આશંકા એ તપ છે, સ્વાધ્યાય તપ છે, વાંધો નથી. કુશંકા થાય કે આવું કંઈ ન હોય તો અનંતાનું મંદિરનું બંધ પડે. આત્મસિદ્ધિમાં શિષ્યની આશંકા છે. તમને આશંકા થાય ને, વિચારો આત્મા હશે ખરેખર? તો સ્વાધ્યાય તપ છે, આગમમાં લખેલું છે. અભ્યંતર તપ છે. ઉપવાસ એકટાણા તો બાહ્ય તપ, આ અભ્યંતર તપ છે. એ આશંકાની છૂટ છે. એટલે કુપોદે કહ્યું છે, પૂજ્યો 466નો પેટલાદના પત્રનો પહેલો બોલ છે, જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરવી. આ વાક્યને સ્થિર ચિત્તથી વિચારજો અને એમ લાગે કે આ સાચું છે, પછી અમને માનજો અને પછી અમને નમસ્કાર કરજો. કે તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. કે એ તો 3 લોકનો નાથ તરીને ટોચે બેસી જ ગયો છે. આપણે નમસ્કાર કરીએ એટલે કાંઈ ભગવાન છે? આપણે નમસ્કાર કરીએ એટલે પૂજનીય છે? એ તો પૂજનીય છે જ. જે ઓળખી ગયા એને માટે એને કે નમસ્કાર જોઈએ છે. ભક્તિનો કરતા જ માટે મારો છે એ નથી જોયું. એટલે આશંકાની છૂટ છે આપણે. તો આવું કેમ લખ્યું છે કૃપાળુદેવે? વચનામૃત 218માં ઉપરે લખ્યું શરૂઆતમાં હરિને નમસ્કાર. એટલે આપણે તરત જ એમ લાગે કે હરિ એટલે વૈષ્ણવનો શબ્દ આવ્યો. આગળ પછી સત સત છે, સરળ છે, સુગમ છે, સતની વાત છે. ઘણું બધું વેદાંતની રીતે છે, પણ કૃપાળુદેવે ખુલાસો કરેલો છે વચનામૃત 209માં કે અમે આવો શબ્દ વાપરીએ, સત કે પરમ સત, ત્યારે શરૂઆતમાં છે, ઈશ્વર છે, પરમાત્મા છે, ભગવાન છે, બધું એ જ છે. હરિ તારા નામ છે હજાર, કે નામે લખવી કંકોત્રી. ખુલાસો કર્યો છે. એટલે સત લખ્યું હોય એટલે સમજી જવાનું કે ભગવાન મુક્તાત્માની વાત છે. જૈનની બાહ્ય શૈલી જોતા તો અમે તીર્થંકરને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતા ભ્રાંતિમાં પડીએ છીએ. એટલે તીર્થંકરનું નામ લઈ અને કૃપાળુદેવે પાછળ જે ગણે છે કે અમે તીર્થંકરના અનુયાયી છીએ, કે અમે જૈન ધર્મી છીએ, અને કહેવાતા જૈન શાસ્ત્રો, એના ઉપર કૃપાળુદેવે ગ્રામિક ભાષામાં કટાક્ષ કર્યો છે કે જૈનની બાહ્ય શૈલી જોતા, એટલે આપણે બધા જે કરીએ છીએ ધર્મના નામે બાહ્ય, એ શ્રીમદ રાજચંદ્ર જોવે, ભગવાન મહાવીર સામે જોવે તો શું થાય કે અમે તીર્થંકરને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતા ભ્રાંતિમાં પડીએ છીએ. એટલે ભગવાન મહાવીરને ખબર પડે ને, ઋષભનાથ ભગવાનને, કે હું તો કેવળ જ્ઞાની છું એમ બધા કહેતા હતા. ઋષભનાથ ભગવાન વિચાર લાખો વર્ષ સુધી કેવળી માન્યા, અને આ 5મા જેવો જે જૈન ધર્મ આચરે છે તો મને જ્ઞાન હશે કે નહીં? આ મારું કહેલું હશે આવું કે મેળે મેળે કરે છે બધા? આ એનો અર્થ આ છે. એટલે કૃપાળુદેવે કહ્યું છે આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે પ્રભુશ્રીજીને, કડકાઈ સહન નહીં કરે, સાલુકાઈથી કામ લેજો. આ સાલુકાઈથી કામ લીધું છે. એને ખબર છે દેશ દુનિયામાં પછી 5મા છેવાડા સુધી વંચાયા કરશે. એટલે કહે છે જૈનની બાહ્ય શૈલી જોતા, એટલે આપણે જેને જૈન ધર્મ માનીએ છીએ અત્યારે બહારથી જે ચાલી રહ્યું છે એ ખાલી દ્રવ્ય ક્રિયા છે,
એ જૈન ધર્મનો વિતરાગતાનો ભાગ નથી. આવું ઘણા આચાર્યોએ, ગીતાર્થ આચાર્યોએ સ્તવનમાં પોકાર કર્યા છે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તેવા, શું કરે જીવ નવીન, ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસ મુજ સેવક ભણી, છે પ્રભુનો વિશ્વાસો. અહીંયા કોઈ સાંભળે એમ નથી કે. એટલે મહાવિદ્ય ક્ષેત્રે વસતા ચંદ્રાનંદ ભગવાનને પ્રાર્થના કરે છે. કોણ? દેવચંદ્ર મહારાજ. કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ઢાકલા ઢોકલીમાં પડ્યા છે બધા. ભાવ ધર્મ રુચિહીન, ભાવ ધર્મની રસ જ નથી કોઈને. આત્માનું અનુસંધાન કરવું જ નથી, જીવ દયા પાળવી જ નથી. 5 સમિતિ ને 3 ગુપ્તી, 8 પ્રવચન માતા. આ જૈનનો પાયો છે. કાંઈ ન આવડતું એને ખાલી આટલું જ પાળે, મોક્ષ થઈ જાય. 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન તેને ભાખ્યું, અનુસાર તે મોક્ષાર્થી. પોતાને ડાપણે કરે તો નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો, માત્ર મનનો આંબળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. એટલે કહે છે જૈનની બાહ્યશૈલી જોતા તો અમે તીર્થંકરને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતા ભ્રાંતિમાં પડીએ છીએ. આનો અર્થ એવો છે કે જૈનની અંતરશૈલી બીજી જોઈએ કાંઈ. એટલે નક્કી આ તો મૂંઝવણ ઊભી થાય એવું છે. કોઈક અત્યારે ફોરેનનો માણસ આવે, કેનેડાનો, પેરિસનો, કે મારે જૈન ધર્મ સ્વીકારવો છે. મેં સાંભળ્યું છે ભગવાન મહાવીર ઉત્કૃષ્ટ ચરિત્ર હતું અને શાશ્વત સુખના ધણી હતા, એ મારે એ કરવું છે, સુખી થવું છે. આપણે શું બતાડીએ એને જૈન ધર્મ? એને કહે નાચો તમે અમારી હારે, મીઠાઈ ખાવી. આ તો નાતાલમાં અમે કરીએ જ છીએ આવું, ટિકિટના પૈસા બગડે, પાછો જ વયો જાય ને. એટલે કહે છે તીર્થંકરને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતા ભ્રાંતિમાં પડીએ છીએ. આનો અર્થ એવો છે કે જૈનની અંતરશૈલી બીજી જોઈએ ક્યાંક. કારણ કે અધિષ્ઠાન વગર આ જગતને વર્ણ્યું છે. અહીંયા અધિષ્ઠાન શાસ્ત્રીય શબ્દ છે. સૌભાગભાઈ આ પ્રશ્ન કર્યો કે અધિષ્ઠાન એટલે શું? એટલે 218મો પત્ર આ અને 220મા પત્રમાં આનો જવાબ છે કે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં રહે અને જેમાં સમાઈ જાય, અને ઉત્પાદ ધ્રુવ થોડો વખત અને પછી વ્યય થઈ જાય, અધિષ્ઠાન કહેવાય. જૈનેતરમાં વેદાંત સંપ્રદાયમાં અધિષ્ઠાન એટલે સર્વાત્મા હરિ, જગત કરતા માને છે ત્યાં. તો કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન જગત કરતા માનતા જ નથી. તો અહીંયા કેવું અધિષ્ઠાન છે? આપણે ભગવાન પણ માનીએ છીએ, ઈશ્વર પણ માનીએ છીએ, આપણે જગત કરતા તરીકે ઈશ્વર નથી માનતા. ઈશ્વર નથી એમ નહીં. અત્યારે જૈન પ્રમાણે રામ મોક્ષે છે સિદ્ધાલયમાં, એટલે નમો સિદ્ધાણમ બોલો એટલે રામને નમસ્કાર આવી ગયા. અને શ્રી કૃષ્ણ આવતી ચોવીસમાં તીર્થંકર થવાના છે, એટલે અત્યારે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલો એટલે શ્રી કૃષ્ણ એમાં આવી ગયા. ક્ષૈક સંકેતના ધણી છે. આનો અર્થ એવો છે કે જૈનની અંતરશૈલી બીજી જોઈએ, કારણ કે અધિષ્ઠાન વગર આ જગતને વર્ણવ્યું છે. એટલે ઉત્પાદ વ્યય ને ધ્રુવ. તો જૈન પ્રમાણે આ સૃષ્ટિ રચણી કેવી રીતે? આ બધું વિચિત્ર કેમ ચાલી રહ્યું છે? બધું પોતાના કર્મને આધારે. મારી દુનિયા મેં ઊભી કરી મારા કર્મને આધારે, સામે વળે એના કર્મ આધારે એની દુનિયા ઊભી કરી. બંને ઋણાનું બંને ભેગા થાય, મિત્ર થાય કે દુશ્મન થાય, આખો સંસાર ચાલે. એટલે આત્મા જ અધિષ્ઠાન છે, પોતે જ પોતાનો ધણી છે, ધણીનો કોઈ ધણી છે જ નહીં. અને આ નિયમ છે, કરેલા કર્મો ભોગવવા પડે. અને કર્મ પ્રમાણે એકબીજા સાથે ભેગા થાય જીવો. વાલું વેરી, લેણું દેણું, 128મું પત્ર. એટલે ચિત્ર વિચિત્ર જગત સર્જાય. આ નિયમ છે અટલ. એ તીર્થંકરને એટલે ઋષિનાથ ભગવાને કે મહાવીર સ્વામીને કે રામને કે કૃષ્ણને કોઈને છોડે નહીં. છેલ્લા ભવે ખીલા ઠોકાણા ભગવાન મહાવીર. નિયમ છે. મોક્ષમાળાના શિક્ષાપટ 101માં પહેલા વાક્યમાં ગોપાલે લખ્યું છે, એક ભેદે નિયમ આ જગતનો પ્રવર્તક છે. અધિષ્ઠાન, આત્મા એ અધિષ્ઠાન, સર્વાત્મા હરિ એ અધિષ્ઠાન. એટલે ઉપર લખ્યું સર્વાત્મા હરિને નમસ્કાર. આનો અર્થ એવો છે કે જૈનની અંતરશૈલી બીજી જોઈએ. અધિષ્ઠાન વગર આ જગતને વર્ણ્યું છે ને તે વર્ણન અનેક પ્રાણીઓ તો ઠીક, વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. કેમ કે વેદાંત વાંચે ને પછી એમ થાય આ જ સાચું છે, ઘણું બધું અહીંયા સુધી સાચું જ છે બધું. અને વૈરાગ એવો જ છે, ત્યાગ વૈરાગ જૈન જેવો જ, કે કાંઈ છે જ નહીં, દેખાય. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બહુ ઊંચી વાત છે. કલ્પનામાં ફસાણો છે, દેખત ભૂલી છે, એટલે મિથ્યાત્વ છે. એટલે એ જોવે છે અને લાગે છે આ મારો પુત્ર, આ મારો પતિ, આ મારી પત્ની. માયા છે આ.
માયા સંસ્કૃત શબ્દ છે. મા એટલે નહીં, યા એટલે સ્ત્રીલિંગ, છઠ્ઠી વિભક્તિ છે, જે છે જ નહીં. એટલે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. તો ઉપદેશ માટે આ સાચું જ છે, પણ સર્વજ્ઞને પૂર્ણ વિતરાગતાને લીધે પૂર્ણ ઉઘાડ હતો. એટલે એણે કહ્યું જે દેખાય છે, જે નથી દેખાતું એ છે. તો વેદાંતે શું નક્કી કર્યું? જે દેખાય છે એ કંઈ છે જ નહીં, માયા જ છે. જે નથી દેખાતું એ છે. તીર્થંકર કે બંને છે, પણ જે દેખાય છે, સંભળાય છે, સૂંઘાય છે, સ્પર્શાય છે, તને કામનું નથી. છે નથી એમ નહીં, એ પણ દ્રવ્ય છે, જળ. અને 6 દ્રવ્ય ને બધું લંબાણપૂર્વક બધું વર્ણન કર્યું દ્રવ્યનું બધું. આ વર્ણન અનેક પ્રાણીઓને વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું. તથાપિ અમે અમારા અભિપ્રાય વિશે વિચારીએ તો એમ લાગે છે કે તીર્થંકર દેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ. એમ કરીને ધીરેથી પાછું સમજાવે છે. સાથે હતા ને મહાવીર સ્વામી સાથે, કે હતા તો જ્ઞાની. એ તો ભૂલ ન કરે. આવી તો ભૂલ કોણે કરી? જેમ માને છે કે અમે મહાવીરના વારસ છીએ પાછળથી, એ લોકોએ ભૂલ કરી. એ લખ્યું છે કહેવાતા જૈન શાસ્ત્રમાં આમ લખ્યું છે. જૈન શાસ્ત્રો છે કે નહીં એ તમે નક્કી કરો. કે ગોપાલદેવ એમ લખે છે કહેવાતા શાસ્ત્રોમાં. 187માં પત્રમાં લખ્યું પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે, તે મૂકીને લોકાલોક પ્રત્યે કેમ જાય છે? પછી લખે છે એમાં અમારે જૈનનું કેવળ જ્ઞાન નથી જોતું, આત્માનું કેવળ જ્ઞાન જોઈએ જ છે અને છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન. જૈનનું કેવળ જ્ઞાન એટલે શું? લોકાલોકનું જ્ઞાન. અત્યારે કોઈ પણ અપાશ્રમમાં, દેરાસરમાં, તીર્થમાં જઈને પૂછો કે કેવળ જ્ઞાન એટલે શું, એટલે કહે છે હાથમાં પડેલા આમળાની જેમ લોકલોક દેખાય બધું. આત્મા દેખાય કે નહીં એ વાત જ નથી. એટલે ગોપાલદેવે કહ્યું તે મૂકીને લોકાલોક પ્રત્યે કેમ જશે? પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે એટલે અમારે જૈનનું કેવળ જ્ઞાન નથી જોતું. જે જૈનનું કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે એ તો સાચી વ્યાખ્યા કઈ છે કેવળ જ્ઞાનની? કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આ જૈનનું કેવળ જ્ઞાન નહીં, આ આત્માનું કેવળ જ્ઞાન જે તીર્થંકરને મંજૂર છે, જે કેવળીને મંજૂર છે, જે વેદાંતિઓને મંજૂર છે. બેફાટ આત્મા અનુભવાય એટલે વેદાંતિઓ એને કેવળી કે કેવળ જ્ઞાન કહેવાય. અમને એમ લાગે છે કે તીર્થંકર તો જ્ઞાની આત્મા હોવો જોઈએ, પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણ્યું છે અને લોકો સર્વકાળ એવું માની બેઠા છે. એટલે એ સમયે એ જીવને સમાધાન થાય એ પ્રમાણે વર્ણન કર્યું હોય. અજ્ઞાનીના અનુગ્રહને અર્થે ક્યાંક રૂપાંતરપૂર્વક કે તો સર્વકાળે એવું હોય જ નહીં. એક સમયે સૃષ્ટિ બદલ્યા કરે છે. એક સમયે કેટલો જીવો મરે, કેટલા નવા જન્મે. એ સર્વજ્ઞને બધું દેખાય. એટલે સેકન્ડે આખી દુનિયા બદલી રહી છે. આપણે તો મોટા ફેરફાર થાય, ધરતીકંપ, બોમ્બ બ્લાસ્ટ, નદીમાં પૂર આવે ત્યારે ખબર પડે. જ્ઞાનીને સમયનું જ્ઞાન છે. એક સમયનું, એક પ્રદેશનું, એક પરમાણુનું જ્ઞાન છે સર્વજ્ઞને, અને કેવળી કહેવાય. એટલે અજ્ઞાનીના અનુગ્રહ અર્થે એ જીવનું ત્યારે સમાધાન કરવા માટે રૂપાંતરથી ક્યાંક વાત કરી હોય. દર વખતે એવું ન હોય. કંઈ ફિક્સ વસ્તુ નથી. બધાના પરિણામ અલગ છે. અનંત જીવ છે, બધાને અલગ પરિણામની ધારા ચાલે છે. સરખું કેમ હોય? અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ તો એમ લાગે છે કે તીર્થંકર દેવ તો જ્ઞાની આત્મા હોવો જોઈએ, પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણ્યું છે અને લોકો સર્વકાળ એવું માનીને બેઠા છે, જેથી ભ્રાંતિમાં પડ્યા છે. ગમે તેમ હો, પણ આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ છે. એટલે વિતરાગ ભગવાને કેવળે શું કહ્યું છે એ જાણવામાં કોઈને રસ જ નથી. આગુસે ચલી આતી જે કુળ સંપ્રદાયમાં જન્મે એમાં જે ધર્મ નામે ક્રિયા થતી હોય એ કરે અને રાજી થાય કે હું ધર્મ આચરું છું. એટલે જૈનો એ પ્રમાણે કરે, હિન્દુ એ પ્રમાણે કરે, ક્રિશ્ચન એ પ્રમાણે કરે, મુસ્લિમ એ પ્રમાણે કરે. અને જૈનમાં પાછા એ જે એના મા બાપ, એના દાદા દાદી, એ 7 પેઢીથી જે ચાલતું હોય એ સ્થાનકવાસી એ પ્રમાણે કરે, દેરાવાસી એ પ્રમાણે કરે, દિગંબર એ પ્રમાણે કરે. પછી ખાવું પીવું પહેરવું એ બધું ભલે બધું ક્રિશ્ચન જેવું જ થઈ ગયું હોય, પણ બ્રાહ્મણ જોશી હોય એટલે જનોય નાખે પાછું. પછી નાખીને પછી કબાટમાં મૂકી દે. એટલે કહે છે કે તીર્થંકર દેવ તો જ્ઞાની આત્મા હોવો જોઈએ,
ગમે તેમ હો, આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે. એટલે મૂળ વસ્તુ કોઈને તત્વમાં રસ જ નથી. કારણ કે ખરાબે ચડેલું વાણ એટલે તોફાન, કાંટાળો માર્ગ છે આ અંધાધુની, અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? સ્વભાવભાઈ પ્રશ્ન પછી ગોપાલદેવને. ગોપાલદેવ નહોતા મળ્યા ત્યારે ધર્મમાં તો બહુ ઊંડા અભ્યાસ કરતા હતા, એને ગોશળિયા અને લહેરાભાઈ બધા. તો દુનિયામાં અત્યારે કે આત્મ માટે, મોક્ષ માટે એટલા બધા મતાંતર કેમ છે કે? તો પછી એમાં મત સાચો કયો? બને નહીં એ વિવેક. બાળજીવ કેવી રીતે નિર્ણય કરી શકે? એટલે શું કરે પછી? એ બાપ દાદા કરતા હોય કરે. એટલે પ્રભુજી કહેતા બાપ દાદાને કૂવામાં ડૂબી ન મરાય. દાદાએ ઝેરી ઝાડ વાવ્યું હોય ધતુરાનું, હજી ફૂલ નથી આવ્યા, ફળ નથી આવ્યા, પણ ધતુરાનું ફૂલ ઉગે ને એકદમ આકર્ષક કલર હોય એનો. એ છોકરો સૂંઘવા જાય તો ગાંડો થઈ જાય. એટલે શું કરવું જોઈએ? ઝાડ કાપી નાખવું જોઈએ? પ્રભુજી કાપી નહીં નાખવાનું, મૂળિયા સાથે કાઢી નાખવાનું. કાપત પાછું ઉગે, મૂળિયું ન રહેવું જોઈએ એનું. એટલે પ્રભુજી કહેતા ન રહેવા દીધા અમને હિન્દુમાં, વૈષ્ણવમાં, ન રહેવા દીધા વાણિયાપણામાં, આત્મા ઉપર લાવીને મૂકી દીધા. અમે અમારા 7 પેઢીનો બાપદાદાનો ધર્મ છોડી દીધો. આત્મધર્મ, અકશાયતા, જ્યાં ત્યાંથી રાગદેશ રહિત થવું એ મારો ધર્મ છે. આ વિતરાગનો ધર્મ છે. એનો રાગ વીતી ગયો છે એટલે વિતરાગ. આખું આ બધું વ્યવસ્થિત છે. આ વિતરાગની સંસ્કૃત વ્યાખ્યા છે વિગત રાગ યસ્ય છે. રાગ ન હોય ત્યાં દ્વેષ ન હોય. એ તો વિત દ્વેષ કહેતોય ચાલત, પણ ચાલત ક્યાં? દ્વેષ ઝઘડો ન કરતો હું, પણ મોહ કરતો કેમ ખબર પડે? એટલે વિત રાગ એ અમારો ધર્મ છે કે, અને અમે વિતરાગ છીએ કે. અમારા વિતરાગમાં ભેદ નહીં ગણતા. અને જ્યાં સુધી વિતરાગતા ન આવે ત્યાં સુધી કાંઈ પણ બોલે 99.99% સાચું હોય, 1.1% આવી જાય ખોટું. જે પૂર્ણ વિતરાગતા છે ત્યાં સર્વજ્ઞપણું સંભવે. ગમે તેમ હો, આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે. કારણ કે ખરાબે ચડેલું વાણ, અને તે પણ જૂનું પાછું. એક તો તોફાન આવ્યું દરિયામાં, એમાં ખડક બધા આવે છે, એમાં વાણ જૂનું હતું એટલે લાકડા સડી ગયા હતા. એ થોડુંક ભટકા છે એટલે ડૂબી મરે ને પછી જાણે જન્મ્યો જ નહોતો, ખાલી હાથે જાય. દેવું પતાવવા આવ્યો ને દેવું વધતું જાય. ખરાબે ચડેલું વાણ અને તે પણ જૂનું એ ભયંકર છે. તેમજ જૈનની કથની ઘસાઈ ગઈ. જે મૂળ વાત હતી, મૂળ માર્ગ સાંભળો એટલે ફરીવાર કહેવો પડ્યો કે આ જ્ઞાન દર્શન ચારિત્ર, આ દેવગુરુ ધર્મનું સ્વરૂપ, આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને આ મોક્ષ. એટલે આત્મસિદ્ધિમાં કુપોદેવે આત્માર્થીની એટલે શ્રાવકની, એટલે મુમુક્ષુની, મતાર્થીની, મુનિની, મોક્ષની, કેવળ જ્ઞાનની બધી વ્યાખ્યા કરી છે. અધિષ્ઠાન વિશેની ભ્રાંતિરૂપ ખરાબે તે વાણ ચડ્યું છે. એટલે અધિષ્ઠાન વિશે ભૂલાઈ ગયું બધું, આત્મા જ ભૂલાઈ ગયો. તો પછી આવે ને વોસી રે એમ. એટલે કોઈ ઉપદેશ લખ્યું આત્મા જ વોસરાવી દે છે, વોસરાવી દીધો આત્મા. એટલે ખોખું વેધ્યું પછી કર્મનું. અધિષ્ઠાન વિશેની ભ્રાંતિરૂપ ખરાબે તે વાણ ચડ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે. કોઈ બોલતો સાચા જ પડે તો દેખાય જ છે ને. ત્યારે જ દેખાતું હતું તો અત્યારે તો દેખાય જ ને. ત્યારે જ કુપોલદેવ પોકાર કર્યો 125 વર્ષથી ઉપરાંત મુંબઈમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકનો શોભાયાત્રા નીકળે ત્યારે કે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, અમને રડવું આવે છે, અહીંયા આવો. પોકાર કરીને કીધું અમે બીજા રામ કે બીજા મહાવીર છીએ. તો અત્યારે તો પછી આવું દેખાય જ નહીં. એટલે તોય લખે છે આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે. તીર્થંકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન વગર આ જગત વર્ણ્યું છે, તેનું શું કારણ? એટલે અત્યારે જ જૈન શાસ્ત્રો ભણાય છે, એમાં આ બધું બહુ વાત નથી. તો કહે છે શું તને અધિષ્ઠાનનું જ્ઞાન નહીં હોય તીર્થંકર ભગવાનને? એ બોલે તો ઝીલે ને ગણધર, તો નહીં બોલ્યા હોય અથવા અધિષ્ઠાન હશે જ નહીં, એવું કંઈ હશે જ નહીં અધિષ્ઠાન જેવું. પણ અધિષ્ઠાન ન હોય એટલે સાદી ભાષામાં અધિષ્ઠાન સમજવા માટે પાણીમાંથી બરફ બને તો બરફનું અધિષ્ઠાન પાણી કહેવાય. પાણીમાંથી વરાળ બને તો વરાળનું અધિષ્ઠાન પાણી કહેવાય. તો અધિષ્ઠાન તો હોવું જ જોઈએ બધી વસ્તુનું.
અધિષ્ઠાન નહીં હોય અથવા કોઈ ઉદ્દેશ્ય છુપાયું હશે, એ સામેવાળા જીવને નહીં કહેવું એટલે ક્યાંક એવું કારણ હશે, અથવા કથન ભેદે, મૂળ વાત કરે છે, કથન ભેદે પરંપરાએ નહીં સમજાય હતી ધીરે ધીરે જ્ઞાનની ન્યૂનતા થવા માંડી, એટલે આ સમજણ ઘટવા માંડી મોક્ષ વિશે, કેવળ જ્ઞાન વિશે. એટલે પરંપરા અમનેથી 10 બોલ વિચ્છેદ ગયા છે એમ લખ્યું છે ગોપાલ દવે. 10 બોલ વિચ્છેદ નથી ગયા, પરંપરા અમનેથી વિચ્છેદ ગયા છે. મોક્ષમાળામાં લખ્યું એમ, પછી 411માં લખ્યું કે અમે માનતા નથી, આ એકાંત નથી, ચોખ્ખું લખ્યું. એટલે આ કાળે ક્ષયિક સંકેત, મનઃપર્યો જ્ઞાન, કેવળ જ્ઞાન, મોક્ષ આ એકાંતે વિચ્છેદ ગયા છે એમ નથી, એમ અમને ભાષે છે, પછી લખે છે એમ જ છે, આ એકાંત નથી. એ મન પર્યો જ્ઞાનનો દાખલો જીવતો શાસ્ત્ર પ્રમાણે તીર્થંકર ભગવાનને જન્મથી જ મતિશ્રુત જ્ઞાન હોય, અવધિ જ્ઞાન એ હોય, દીક્ષા લે એટલે મન પર્યો જ્ઞાન થાય. કુપોલ બીજાના મનની વાત જાણતા હતા એવું સેંકડો મનુષ્યો અલગ અલગ સમયે અલગ અલગ સ્થળે થયું છે. મુંબઈમાં, મોરબીમાં, રાજકોટમાં, ચરોતરમાં, બધે મનની વાત જાણતા હતા. બીજાના મનની વાત, તો મન પર્યો જ્ઞાન એને દીક્ષા ક્યારે લીધી હશે? આપણે જેને દીક્ષા કહીએ છીએ. એટલે સિદ્ધાંત ખોટો પડ્યો ને, પણ સિદ્ધાંત હતો જ નહીં તો ખોટો ક્યાં જ પડ્યો? પરંપરા અમને વિચ્છેદ ગયું છે, એટલે ગુરુ શિષ્યને કહે, શિષ્ય એના શિષ્યને કહે, અને પરંપરા કહેવાય. પણ વ્યક્તિગત ધોરણે પૂર્વના કોઈક આરાધક હોય એ સ્વયંભૂત કહેવાય, પોતાની મેળે. આ ભાવે કોઈ ગુરુ ન હોય ને, પણ ગુરુ કરીને આવ્યા હોય, પહેલા બી રોપીને આવ્યા હોય, એ ખીલે પછી. એટલે બ્રહ્મચારી કહે છે કેવળ જ્ઞાન રવિ તણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન, સ્વયંભૂત અવતાર. જાતિસ્મરણ જ્ઞાનમાં કે જન્મ્યા ક્યારે? રવિવાર, કાર્તિકી પૂનમ, સંવત 1924. રવિવાર અવતાર દિન, સ્વયંભૂત અવતાર, બધી સામગ્રી લઈને આવ્યા છે. ગોમટસારના 2 ભાગ છે વચનામૃત જેવડા, જીવકાંડ ને કર્મકાંડ. એમાં જીવકાંડના 648માં લખ્યું છે કે બી સંકિતનું બી તીર્થંકર શ્રુત કેવળી, કે કેવળીના ચરણ કમળમાં ક્ષયિક સંકેતનું બી રોપાય, એનું નિષ્ઠા પણ પૂર્ણ હોતી 4 ગતિમાં થાય, નરકમાંય થાય. વેદના વેદે ને અવધિ જ્ઞાન હોય નારકીને, આવા કર્મ બાંધ્યા છે. પૂર્વના આરાધક હોય પણ એમાં નિકાચિત કર્મ બાંધ્યા હોય શ્રેણિક રાજા, શ્રદ્ધા અડગ. કુપોલદેવ વખાણ્યા છે કે એવી કેવી શ્રદ્ધા છે કે એક પણ વ્રત નહીં, નાનામાં નાનું થાળી ધોવાનું વ્રત નહીં. અને આવતી છવ્વીસમાં મહાપદ્મ નામના તીર્થંકર થશે એમ ઠાણંગ સૂત્રમાં લખ્યું છે. તો આ કેવી શ્રદ્ધા કેવી છે? અને ભગવાન મહાવીર પ્રત્યે કેવી શ્રદ્ધા છે? વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો કે હું નથી કહેતો. તો કેવી શ્રદ્ધા છે? એટલે પૂર્વના સંસ્કારીજીનું નરકની વેદનીથી થાય, ભલે આવી ભલે આવી, મેં આવું કરેલું. એટલે બધા કર્મો ખપાવે, વેદની થાય, ભોગથી દૂર, મોહની ન હોય, એને સંભાવથી વેદે સંકિત છે એટલે આર્તજન ન કરે, ચોખ્ખા થઈને આવે. બરોબર ને? તીર્થંકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન વગર આ જગત વર્ણ્યું છે, તેનું શું કારણ? શું તેને અધિષ્ઠાનનું જ્ઞાન નહીં હોય, અથવા અધિષ્ઠાન નહીં જ હોય, અથવા કોઈ ઉદ્દેશ્ય છુપાયું હશે, અથવા કથન ભેદે પરંપરાએ નહીં સમજાય હતી અધિષ્ઠાન વિશેનું કથન લઈ પામ્યું છે? આ વિચાર થયા કરે છે. હવે ફરીવાર સાચી વાત કરે છે કે આમ કેમ થયું? જો કે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ, મારાવતી વીરને નિશંક સમજજો, તેના ઈષ્ટદેવ પરમાત્મા પાર્શ્વનાથનું સ્મરણ કરજો. જૂઠાભાઈ લખે છે કે હું પણ, એટલે શ્રીમદ રાજચંદ્ર, તે પુરુષના એટલે પાર્શ્વનાથ ભગવાનના ચરણ કમળમાં તલ્લીન થયેલો દીન છું, અલ્પજ્ઞ આત્મા છું. આ 37માં લખ્યું, 20માં પદ 27માં પદ કહી દીધું હું સર્વજ્ઞ છું. તો ઊંચી શ્રેણીએ ચડાવો એટલે કે તમારે યોગ્ય ગુરુની જરૂર છે. હજી હું તો સંસારમાં છું, એટલે વધારે પરીક્ષા કરે, એટલે વધારે તૈયાર થાય. પરીક્ષા ક્યારે થાય? પોતાને ત્યાગ વૈરાગ આવે તો પરીક્ષા થાય ને. એટલે અંબાલાબેન લખતા, તમારા પિતાને જિજ્ઞાસા થઈ હોય ને પછી પત્ર લખતા, એને એ જનક પિતાને પાલક પિતા, એટલે જનક પિતાની વાત છે, મગન બાપાને, મગનલાલભાઈને કહેતા પહેલાં એને સંપ્રદાયનો ખ્યાલ છોડો, તો કોઈક વખતે આગામી કાળે હું એની ભાળ લઈશ, સંભાળ લઈશ, નહીં તો નહીં લઉં.
લખીને આપી, નહીં તો નહીં લઉં. એને જો કદાગ્રહ છે સંપ્રદાયનો તો હું નહીં ભાડ લઉં. મુનિ દીપચંદજીને કહો ને, લીમડીના ઠાકોરને કહો ને, ગોશાળાને ઊંચી પાયરી ચડાવો ને, સૌભગભાઈ ફરી ફરીને કહે. એને એમ કે બધા પામે આ વાત, અહીંયા ખજાનો છે તો. એટલે ગોપાલદેવ કહે છે, પોતે શંકામાં ગળકા ખાતો હોય અને નિશંક માર્ગનો વાત કરતો હોય. એટલે 255 કહે છે, મંદ યોગને અસર થાય એવી અમારી દશા નથી અત્યારે. તૈયાર હોય તો કહીએ અમે. ખાલી બીજ જ્ઞાનથી કામ નહીં થાય, કે સાથે સિદ્ધાંત જ્ઞાન જોઈએ. અમારી પાસે છે, હૈયે છે, હોઠે આવશે કોઈક પાત્ર મળશે તો. એટલે એને કહ્યું પહેલાં તૈયાર થાય પછી અમે કહેશું કે તમારા ભાવ સારા છે કે સવિજીવ કરું શાસન રસી, પણ એ તો પૂર્ણ જ્ઞાની છે ને. ચમત્કાર કરત ક્યાંક તો કેટલા લોકો વળગત શ્રીમદ રાજચંદ્રને કે અહીંયા બધું આપે છે, પૈસા ને ઘર ને સત્તા ને એવું બધું છોકરાને, તો ટોળું થાત કે નહીં? પૂર્ણ વિતરાગ આ લક કરે જ નહીં આવું. જ્ઞાની અન્યથા કરે નહીં. સૌભાગભાઈને મદદ ન કરી તો વ્યવહારિક તમને મને કરે. આ માર્ગમાં આવ્યા પછી કુપાઉદેવની કે કોઈ પણ તીર્થંકરની કે દેવદેવીની માનતર માનવાની જ નહીં. બાધા આખડી કે આટલું થાય તો આમ શરત. બ્રહ્મચર્ય લખ્યું છે, દેવને લાંચનું નોતરું દે છે કે આટલું થાય છે તો આમ કરીશ, આટલું થાય છે તો આમ કરીશ. ત્યારે 40 રૂપિયા નારિયેળમાં એ બનાવી જાય. જોકે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ. તેના અપૂર્વ ગુણ ઉપર અમારી પરમ ભક્તિ છે. કે અપૂર્વ બીજે કંઈ છે નહીં આવું, બધું પૂર્વાનું પૂર્વી છે જ્ઞાન. આ અપૂર્વ જ્ઞાનના ધણી છે. અને તેથી અમે ધારીએ છીએ કે અધિષ્ઠાન તો તેમણે તો જાણેલું જ, પણ લોકોએ પરંપરાએ માર્ગથી ભૂલથી લય કરી નાખ્યું. લોકોએ એટલે ફેરફાર નાખ્યો. એટલે શું કર્યું શાસ્ત્રમાં? સુધારા કર્યા, વધારા કર્યા, કુધારા કર્યા, ઘટાડા કર્યા. એટલે આપણે જેને જૈન આગમ કહીએ છીએ અત્યારે, આપણે ખબર નથી લેખક કોણ છે, કોણે લખ્યું છે એ નથી ખબર તો. એટલે કુપોદે લખ્યું આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. વચનામૃત 397 ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદ અમે જે વાત કરીએ છીએ અમે લખ્યું છે બધું આગમ છે. ગોશાળાને એમ વિચાર આવ્યો કે આ શાસ્ત્રમાં તો પણ તમે અમુક વસ્તુ બોલો નથી મળતી, મળશે ગોતો. ગોપાલ કે નહીં મળે તોય વાંધો નથી, તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. એમ મહાવીર સ્વામી સાથે હતા કે અમને કહેલું, ચોપડામાં લખેલું ભૂસાઈ ગયું હશે, ગુંદરી અક્ષરથી રેળાઈ ગયું હશે, કે કોકે છદ્મત અવસ્થાએ ફેરફાર કર્યો હશે, કે અમે તેને નારે હતા. એટલે કે તીર્થંકરના હૃદયની વાત. હવે તીર્થંકરના હૃદયની વાત લઈને કોઈક આવે એ મનાય? એ કોણે લખ્યું છે ફલાણું શાસ્ત્ર એ આપણને ખબર નથી, એ મનાય. આ આગમની ઓરિજિનલ કોપી મૂળ પ્રત છે. આગમમાં કંઈ ફેરફાર હોય ને આને આધારે સુધારી લેવાનું. એટલે કેટલું સાચું ને કેટલું ખોટું દૂધ પાણી અલગ કરતા કેમ આવડે? મૂળ પ્રત છે આગમની. કોઈક ભાઈ બ્રહ્મચારીને પૂછ્યું કે કુપાલદેવ ફલાણાને એમ કહેલું સમયસર વાંચો, કોકને એમ કહેલું ઉત્તરાધીન સૂત્ર વાંચો. વાત બરોબર છે તમારી. એ ભાઈને એ સમયે કુપાલદેવ કહેલું કેમ કે ત્યારે વચનામૃત અસ્તિત્વમાં નહોતું આવ્યું. એ વચનામૃત છે, આગમનો સાર છે. તોય બીજા બધું વાંચવાનું, ગીતાએ વાંચવાની ને ઉત્તરાધીન સૂત્રે વાંચવાનું, નંદી સૂત્ર થાણાંગ સૂત્ર વાંચવાનું. શા માટે? વચનામૃત સમજવા માટે. બ્રહ્મચારી બધા શાસ્ત્રો વાંચવાના છે, વચનામૃત સમજવા માટે. એટલે ખબર પડી જાય કે ભૂલ હોય તો એમાંય સુધરી જાય, તો બીજાનું ભૂલું થાય, પ્રભાવ ના થાય વિતરાગ ધર્મની. જગતનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ એમ ઘણા ખરા મહાત્માનું કથન છે, ને અમે એમ જ કહીએ છીએ કે અધિષ્ઠાન તો હોય જ. અને અમે એમ જ કહીએ છીએ કે અધિષ્ઠાન છે, અને તે અધિષ્ઠાન તે હરિભગવાન છે. આ વેદાંતની રીતે હરિભગવાન શરૂઆતમાં હરિ, હું એકલો છું, બહુ શામ એમ થયું, વિચાર આવ્યો, એટલે સૃષ્ટિ રચી, એ બધા ચેતન બનાવ્યા. એટલે વેદાંત રીતે આપણે બધા શરૂઆતમાં હરિના ટુકડા છીએ, મૂળ આત્માના ટુકડા છીએ. મોક્ષ થશે એ લઠ્ઠામાં ભળી જશું આપણે, એમ કે ને તેજમાં તેજ ભળી ગયું. અત્યારે આપણને રખડવાનું મળ્યું છે. કોણે? શરૂઆતમાંની હરિની ઈચ્છાથી. પણ એકલા ચેતન શું કરે? સૃષ્ટિ રચવી પડે ને. મારામારી કરવી તો પથરા તો જોઈએ ને, લાકડી જોઈએ. એટલે જળ પણ બનાવ્યું. એટલે જળ એ શરૂઆતમાં હરિનો ભાગ છે વેદાંત પ્રમાણે.
અને ચેતન પણ જીવ પણ બધા શરૂઆતમાં હરિનો ભાગ છે. એ જળને ચેતન બનાવ્યા. ક્યારે બનાવ્યા? એની આદિ નથી, અનાદિ. તો આટલા વખત સુધી કેમ ન બનાવ્યા? હવે કંટાળવા માંડ્યો એકલા? એનો જવાબ જ નથી. બનાવ્યું તો બરોબર, તો એને કોણે બનાવ્યા? એ હતા જ, એ હતા ને પછી પાછું એની જેવા બીજા બનાવ્યા એને. એવું હોય ક્યારે? એ કુપોલદેવે જગત કરતાને અડધા પેજમાં જ ઉડાડી દીધો છે મોક્ષમાળામાં, કે એને કોણે બનાવ્યો? અને કદાચ છે, માની લઈએ કે હમણાં, તો એ જગત કરતાને એવું દોડડા પણ ક્યાંથી સૂજ્યું? કુપોલદેવ મોક્ષમાળામાં લખ્યું છે કે એના જ પગ ઉપર કુહાડી મારે. ભગવાન મહાવીરને જન્મ આપ્યો. ભગવાન મહાવીર વિતરાગ થયા, સર્વજ્ઞ થયા, કહ્યું જગત કરતા હોય જ નહીં. એટલે પગ ઉપર કુહાડી મારીને આવું દોડડા પણ ક્યાંથી સૂજ્યું કે એને? એ બનાવે તો વર્ધમાન કુમારને બનાવવા જ ન જોઈએ ને, ત્યાં જ રાખી મૂકે ને, મોકલે જ નહીં ને. એ જ કરતા હતા હોય તો. પણ આ તો સિદ્ધાંતની વાત છે. આપણે તો એમાંથી ઉપદેશબોધ લઈ લેવાનો કે આ અધિષ્ઠાન તે હરિભગવાન છે, જેને ફરી ફરી હૃદય દેશમાં જોઈએ છે. એટલે હરિભગવાન એટલે શું લખ્યું? સર્વાત્મા, પરમાત્મા, સિદ્ધ ઈશ્વર એટલે આત્મા. તો આત્મા વિભવમાં છે, અનંત પ્રકારના કર્મ છે, એટલે એની સૃષ્ટિ રચાય છે એ પ્રમાણે. અને જેને જેને કર્મ વહી ગયા એની સૃષ્ટિ સીમિત થઈ જાય છે, એ સિદ્ધશિલાએ બેસે. મુક્તાત્મા ઓમ નમઃ સિદ્ધેભ્ય. એ જૈન પ્રમાણે આત્મા એ અધિષ્ઠાન છે, અને કર્મના સિદ્ધાંત પ્રમાણે બધું આ વિચિત્ર ચિત્ર જગત ચાલ્યા કરે છે. અને જૈનેતર પ્રમાણે આ અધિષ્ઠાન તે હરિભગવાન સર્વાત્મા હરિ એ ત્યાં હોય તો આપણને કાંઈ નડતું નથી. છેલ્લે હરિભગવાન એ કર્મ પ્રમાણે ફળ આપે જગત કરતા બધાને. રામ એ ભણે ને તો પહેલો નંબર આપી દે, રામ ન ભણે તેને ફેલ કરે. તો રામ ફેલ કરે ને પાસ કરે કે એમને પોતાની મહેનત ફેલ કે પાસ થાય? એને કે નડે જ છે રામ. રામ ઉદાર છે, એને ભેદભાવ નથી. સુપ્રીમ કોર્ટના જજ છે, એને ખોટું રિઝલ્ટ આપતા જ નથી કાંઈ. પછી ક્યાં સવાલ છે? ભલે ને એ આપે, આપણો શું વાંધો છે હોય તો જગત કરતા. એટલે ગાંધીજીને કુપોલદેવ કહે છે કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ સિદ્ધાંતની સમજણમાં બહુ પડતા નહીં, ઉપદેશબોધ લઈ લો એટલે કામ થઈ જશે, બધું સમજાશે આગળ જતા. રૂપકથી જગત કરતા હોય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય તો વાંધો નથી કાંઈ. અમે અહીં ફરી ફરી હૃદય દેશમાં જોઈએ છે. કોને? હરિભગવાનને અમે હૃદયમાં જોઈએ. એટલે હું શુદ્ધાત્મા થઈ ગયો છું. અહમ બ્રહ્માસ્મિ. આ તો 218મો પત્ર છે, 158માં લખ્યું છે કે હું ભગવાન છું. અહમ બ્રહ્માસ્મિ વેદાંતની રીતે. અમે એને ફરી ફરી હૃદય દેશમાં જોઈએ છીએ. તો આરોપી વસ્તુ કેવી રીતે દેખાય? એટલે અનુભવીએ છીએ. એટલે હું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ થઈ ગયો છું. લેખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ 719માં લખ્યું, 653માં લખ્યું. અને એના કરતાં શુદ્ધાત્મા 779માં લખ્યું. સૌભાગભાઈને છેલ્લેથી ત્રીજા પત્રમાં લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એટલે પ્રભુજીને કહ્યું ઈડરમાં 755માં કે આ બેઠા છે સિદ્ધ, અને જેને ઉપર બેઠા છે સિદ્ધશીલા. બધું અનુભવીને કહ્યું છે. પ્રયોગવીર કાકા કાલેલકર કે એને પ્રયોગ કર્યા, સર્વજ્ઞ વિતરાગે કહેલું એમ જીવી જાય ને, અને એનું ફળ મળે એ મેળવ્યું એને. પ્રયોગવીર. અધિષ્ઠાન વિશે તેમજ ઉપલા કથન વિશે સમાગમે અધિક સત્કથા થશે, સૌભાગભાઈને કહે છે. લેખમાં તેવી આવી શકશે નહીં, માટે આટલી તે અટકું છું. હવે જે આત્મે અનુભવ્યું હોય એ વાણીમાં કેટલું આવે, અને વાણીમાં જે હોય એ લખવામાં કેટલું આવે, કે એનો ટુકડો આવે ખાલી. એટલે રૂબરૂ મળશો ત્યારે વાત કરશું વધારે. તો અને ખરેખર તો તોય રૂબરૂ મળે એટલે ઘણું બધું શ્રદ્ધે સમજાય. છેલ્લે તો ખવડાવે ને પોતે ચાખે. એ દેવીલેને 20 દિવસ પહેલાં ચખાડ્યું ઈડરના ડુંગરે. પછી સૌભાગભાઈ લખ્યું 20 દિવસ બાકી હતા ને, વિરમગામ ટેસ્ટને મૂક્યા. ત્રંબકને મણી કે લ્યો તમારા પિતા. અકબંધ લઈ ગયો તો એવી રીતે કાંઈ વાંધો નથી આવ્યો. ગોપાલદેવ આ બાજુ લઈ ગયા. દેહ ને આત્મા બેફટ 8 દિવસથી અલગ અમને અનુભવાય છે. આ દેહનો ભાગ ને આત્માનો ભાગ. એટલે અધિષ્ઠાન પોતે આત્મા, એની સમજણું પછી. માટે આટલેથી અટકું છું કે રૂબરૂમાં પછી વાત કરશું. જનક વિદેહી સંસારમાં રહે છતાં વિદેહી રહી શક્યા, એ જો કે મોટું આશ્ચર્ય છે. એટલે દેહ છતાં દેહાતીત દશાના ધારક જનક વિદેહી કહેવાય. જનક વિદેહી મહા વિકટ છે, તથાપિ પરમ જ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે તેમ રહ્યું જાય છે. અને જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય તેમ વર્તા તેમને બાદ હોતો નથી. એટલે રાજ કરે છે, ગુરુવાસમાં છે બહારથી, પણ અંદરથી તો આત્મામાં છે.
અને મોટા મોટા મુનિઓ, ત્યાગી, સંન્યાસી, બાવાઓ હતા. બધાના ગુરુ અષ્ટાવક્ર. જનક રાજાને ગુરુ અષ્ટાવક્ર અને બધા બાવાને ગુરુ અષ્ટાવક્ર. તો બધા એ સંન્યાસીને થાય કે આ અષ્ટાવક્ર ગુરુ, આ જનક વિદેહી રાજા છે ને એટલે એને માન આપે છે. અને આ પહેલા નંબરના શિષ્ય હતા. અષ્ટાવક્ર પૂર્ણ જ્ઞાની એમ. જનક વિદેહી વિદેહી દશાથી જીવે છે તેના ગુરુ કેવા હોય? અંબાલાલભાઈ ગણધર તુલ્ય કામ કર્યું હોય તેના ગુરુ કોણ હોય? મહાવીર જ હોય ને. રાજછાયામાં કુપોલ એમ કે અમારે જમણે સૌભાગભાઈ એ ગૌતમ ગંધર ને ડાબે ગોશળિયા એ સુધર્મા ગંધર. તો વચમાં કોણ હોય? ખાલી જગ્યા પૂરો પરીક્ષામાં આવે ને, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વચમાં તીર્થંકર ભગવાન હોય. ઠેર ઠેર કુપોલદેવ કર્યું છે. તથાપિ પરમ જ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે તેને જેમ રહે છે તેમ રહ્યું જાય છે, અને જેમ પ્રારંભ કર્મનો ઉદય તેમ વર્તા તેમને બાદ હોતો નથી. દેહ સહિતનું જેનું અહમપણું મટી ગયું છે એવા તે મહાભાગીનો દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતો હતો. 412 કુપાલ લખે છે અત્ર આત્માકારતા છે, એટલે આત્માનું આત્મામાં પરિણમન થવું એ આત્માકારતા. તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય? શ્રી કૃષ્ણ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદય ભાવે સંસારમાં રહ્યા હતા. એટલું જૈનથી પણ જાણી શકાય તે ખરું છે. એટલે સમ્યક દ્રષ્ટિ છે એ જીવ સંસારમાં હોય પૂર્વક્રમને આધારે, પણ શાસ્ત્રમાં વિધાન છે સમ્યક દ્રષ્ટિ ન કરોતી પાપમ, પાપ ન કરે, પુણ્ય બાંધે ઉત્કૃષ્ટ, પણ પુણ્યમની પુણ્ય એટલે દિવસે દિવસે ચડતે વાને. શાહી ચમકીના ધણી છે, લેપાય નહીં. પછી કર્મે બાંધે, એ એવું કર્મ ન બાંધે કે આગલા જે બાંધે છે એની કરતાં વધારે હોય. એટલે માનો કે મિથ્યાત્વ હતું ત્યારે 8 વર્ષ ચાલે એવું કર્મ બાંધ્યું હતું, તો સંકિત થયા પછી 8 વર્ષથી વધારેનું કર્મ બાંધે જ નહીં. કદાચ 1 વર્ષનું બાંધી લે પણ સંકિત થઈ ગયું છે એટલે વધારે પહેલાના કર્મ જેટલું મોટું હોય જ નહીં ક્યારે. એટલે સ્વદેહે છૂટી જ જાય, ભગવાન થઈ જાય. અક્ષાયિક સંકેતની વાત છે. ત્રિશષ્ટી શલાકા પુરુષમાં ઘણી બધી વાત છે હેમચંદ્ર મહારાજે કરી છે જૈન મહાભારત પ્રમાણે. જૈન રામાયણ, જૈન મહાભારત. નેમિનાથ ભગવાનના કાકા દીકરા ભાઈ થાય એટલે નેમિનાથ ભગવાનના ચરિત્રમાં બધું આવે. એટલું જૈનથી પણ સમજી ગયા છે. તથાપી તેની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. અને ભાગવત આતિકમાં તો જે શ્રી કૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. અહીંયા રાળાજમાં 20 દુઆ લખ્યા ને ત્યારે સૌભાગભાઈ બાજુમાં બેઠા હોય અને કુપોલદેવ ભાગવત વાંચે, એક ને એક ગાથા બોલ્યા કરે. વળવળે વૈકુંઠનાથ, વળવળે વૈકુંઠનાથ, મને મારશે મારી માત, મને જાવા દે આણી વાર ગોપી, તારો માનીશ બહુ ઉપકાર. ખંભાતના નગીનદાસ અને સુંદરદાસ માણેકચંદ, ત્રિભુવનભાઈના નાના ભાઈ, પરિચય નોંધમાં લખાયું છે. જાય નગીનભાઈ તો સાવ નાના, ને સુંદરદાસ પોતે 23 વર્ષે દેહ છોડ્યો, એટલે એ કેટલા નાના હશે 48માં. એ છુપી રીતે ઘરથી જાતા, ભાગી નીકળતા, અને કુપોલ આ ગાતા એકને એક કડી વારે કરીએ. પછી સમજાવતા કે સત્પુરુષની ચિત્ત વૃત્તિ રૂપ ગોપી, ગોપી એટલે ભરવારણ નહીં, સત્પુરુષની ચિત્ત વૃત્તિ ગોપી કહે છે કે હવે અનંતકાલથી હું રખડ્યો છું, હવે આમાં વૃત્તિને તાબે થઈને મારે ફરીવાર હવે સંસાર પરિભ્રમણ કરવું નથી. મારી મા મને મારશે, મારે આ આત્માને દંડાવવું પડશે, મને જવા દે હવે. પ્રતિક્રમણ છે આ. વૈકુંઠના શ્રીકૃષ્ણ એટલે શુદ્ધ આત્મા, સહજ આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ. કોઈ માધવલ્યો, કોઈ માધવલ્યો, એટલે આત્મા હાંસલ જો છે. અમે સંકેત કોઈને જોતું છે, કોઈ માધવલ્યો, કોઈ માધવલ્યો. સંવંત 75ની શ્રીમડાની ભક્તિમાં પ્રભુજીજી રજોરણ કમરે ગોંચી દે અને નાચે. કોઈ માધવલ્યો, કોઈ માધવલ્યો બોલ પછી શું કે કોઈ રાજ લ્યો, કોઈ રાજ લ્યો. અમે રાજ અમારી પાસે છે, રાજ એટલે રહસ્ય, અને રાજ એટલે શ્રીમદ રાજચંદ્ર સહજ આત્મ સ્વરૂપ અમારી પાસે છે. નાચે, જૈન સાધુ નાચાય બધા ગૃહસ્થો સાથે. કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, પછી કોઈ રાજ લ્યો, કોઈ રાજ લ્યો. મેં દીવાના રાજ કા, હું ગાંડો થઈ ગયો છે. આ ગાંડો થાય એનું કામ છે. આ ડાયાનો ધર્મ નથી. આ ગાંડો થઈ જવું પડે, ઓતપ્રોત થઈ જવું પડે. મેં દીવાના રાજ કા, बीच में आवे तो सिर की खावे, मैंने मेरा घर जार दिया औरों का भी जार दूं. क्रोध को मारूं, लोभ को मारूं, મારી નાખું બધાને. મારે કામ ક્રોધ સબ લોભમાં પીસી ડારે કે ઇન્દ્રિયું કતલ કરી કયો રજપૂત હે મારું કે એને જોતું એ આવો મારી પાસે. કોઈ રાજ, કોઈ રાજ.
એટલે ગાંડા અનંત કર્મની ભેખડ તૂટી જાય આ ભક્તિમાં. પ્લાન સાથે ઘૂઘરા બાંધીને નાચે ને આ મોહનીય કર્મ છે, અને નચાઈ જાય આ સંકેત નિર્મલ થવાનું કારણ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણ નામે ભાગવતમાં ગાય છે કે લીલા સંસ્કૃત શબ્દ છે, લીલયા અપભ્રંશ થઈ ગયો છે, એટલે ઉદય પ્રયોગ. એટલે આત્માના ઉદય પ્રયોગથી આખું જગત રચાણું છે. આ સૌએ પોતાની સૃષ્ટિ રચી, પિંડે બ્રહ્માંડે આખું વિશ્વ ચિત્ર વિચિત્ર જગત સર્જાણું. એમાંથી વ્યક્તિગત ધોરણે જે લીલા બંધ કરી દે ઉદય પ્રયોગ, એ નીકળી જાય, ભગવાન થઈ જાય. સૃષ્ટિ આમ જ ચાલવાની છે, નાટક ચાલ્યા જ કરશે. એટલે પ્રલય થશે, પ્રલય કાંઈ નહીં થાય. પ્રલય થાય એટલે સારું. આનું રૂપકથી કહ્યું છે કે પ્રલય થશે. જ્યારે શંકરનું ત્રીજું નેત્ર ખુલશે ને ત્યારે પ્રલય થશે તો સારું. ત્રીજું નેત્ર ખોલે ને એટલે સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થાય એટલે સંસારનો પ્રલય વિનાશ, તો સંસારનો નાશ અને મોક્ષ. બધું રૂપકથી કહ્યું છે. મહાત્મા વ્યાસ સંકિતના ધણી હતા. કુપોલે કહ્યું છે આત્મદર્શન પામેલા પુરુષ છે વ્યાસજી. મહાત્મા વ્યાસ કહ્યું છે, એક જગ્યાએ પરમાત્મા વ્યાસ કહ્યું છે. આત્મા હાંસલ થઈ ગયો છે. આ જ વાત એણે કળયુગ કીધો, આપણે પંચમ કાળ કે દુષ્મ કાળ કહીએ, બધું સરખું જ છે. રસ્તા અલગ અલગ છે. તો એ તો બધા આવું કરે છે. તો જૈન લોકો શું કરે છે? મહાવીર સામે કોઈ કરે છે? એટલે આશ્ચર્ય થાય ને કે આ બધા તો પછી આમ કેમ કરે છે વૈષ્ણવ લોકો? તો જૈન લોકો આમ કેમ કરે છે? પેલા પોતાની હાંકવી જોઈએ ને. મેં દુબલે કહ્યું તો કે સારે ગાંવ કી ફિકર હે, એવું થાય ને. આમ કેમ કરતા છે? તો શ્રી કૃષ્ણ જો સહજ આત્મ સ્વરૂપ હોય તો બધા આત્મા માટે કરવું જોઈએ ને બધું. આવું કેમ કરે છે? શૃંગારયુક્ત ધર્મ કેમ થઈ ગયો છે? તો જૈનનો શૃંગારયુક્ત તો થઈ ગયો છે, વિતરાગની ક્યાં વાત જ છે. સાપ ગયા ને લીસોટા રહ્યા. એટલે પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણ નામે ગાય છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ. કૃષ્ણ એટલે આત્મા અને ભાગવત એટલે આત્માનો બોધ, ભક્તિનો બોધ. એ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે, જ્ઞાન થઈ જાય. પણ સમજાવવાળો કોણ છે? એ બહુ મહત્વનું છે. સુકાન કોને સોંપ્યું છે? એ લઈ જાય ને પોતાના ખ્યાલ પ્રમાણે. એટલે જેની પાસેથી ધર્મ માગવો એ પ્રમાણેની પૂર્ણ ચકાસણી કરવી પડે કે વિતરકતા છે કે નહીં, મારે જોઈએ છે આની પાસે છે કે નહીં. પણ આ વ્યવહાર જ લેવા ગયો હોય તો રાજી થઈ જાય કે આ મને આપ્યું. કાગડો બેઠો, ડાળ તૂટી ગઈ. હા, એટલે એને જ્ઞાનીને ભગવાન માને છે. તને સંસારમાં સુખી કરે એટલે મોક્ષથી દૂર રાખે એ જ્ઞાની હોય ક્યારે? એ ભગવાન હોય ક્યારે? એક પણ વ્યવહારિક ફળ માટે ધર્મની ક્રિયા છે જ નહીં. જય વીરાય સૂત્ર વારી જય જીવીરાય નિયાણબંધમ તું સમય વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. પણ સંસ્કૃતમાં બોલતો હોય, હાથમાં ડાબલો ધોત્યું હોય, મોઢું બંધ રાખ્યું હોય, સમજાવવાનું ઉપકાર શું? ખોટું છે જ નહીં કાંઈ. દ્રષ્ટિમાં ઝેર પડ્યું છે, દેખ જ ભૂલી છે. દ્રષ્ટિ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે કથન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. કમળો હોય એટલે પીળું દેખાય છે. એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે, મોક્ષનો માર્ગ. એટલે અમારે બીજાને આપવો છે, કોઈ પામે મુમુક્ષુ વાત. અને તમારા સમાગમ હવે વિશેષ ચર્ચું લખ્યું જતું નથી. સ્વર્ગ નરક આદિની પ્રતીતિનો ઉપાય યોગ માર્ગ છે. તેમાં પણ જેમને દુરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે તેની પ્રતીતિ માટે યોગ્ય છે. અહીંયાથી બેઠા બેઠા દેખાય. પોપટલાલ મોક્ષને પૂછેલું કુપાલદેવ કે બધું સાચું હશે કે ડરાવવા માટે ને લાલચ આપવા માટે દેવલોકની વાત કરી છે અને ડરાવવા માટે નરકની વાત કરી? તો કે એવું નથી. પહેલા એમ વ્યવહારિક જવાબ આપ્યો એને કે માનો કે છે નરક ને તમે એવું કંઈક કરો તો ત્યાં જવું પડે, કેવું જોખમ લીધું કહેવાય. કે પછી કહે છે કે જેને આવું આત્માનો ઉઘાડ થાય અહીંયા બેઠા બેઠા નરકે દેખાય ને દેવલોકે દેખાય. ગૌતમ ગંડર કરતાં વધારે દેખાતું હતું ને આનંદજી શ્રાવકને કે મને આટલું અવધિ જ્ઞાન છે. ગૌતમ ગંડર ન હોય. મીઠામી દુકડમ બોલો કે સાચાનું મીઠામી દુકડમ કે ખોટાનું મીઠામી દુકડમ? ભગવાનને પૂછવા ગયા. ભગવાને ખુલાસો કર્યો, જાઓ માફી માગી આવો કે શ્રાવક સાચા છે. એટલે દેખાતું છે ને એ કેવળ જ્ઞાની તીર્થંકર ભગવાને કહ્યું કે હા એને દેખાય છે, સાચું છે, તમારા કરતાં વધારે જ દેખાય છે.
મહાવીર સ્વામીના ચરણ પાસે જે ગૌતમ ગ્રામે ગણધરનો ઉઘાડ હતો એની કરતાં મહાવીર સ્વામીની આજ્ઞા માનવાથી એનો ઉઘાડ એ સમય વધારે થઈ ગયો. ભલે ગણધરે તદ્ભુત મોક્ષગામી જ હોય. આ ઉઘાડની વાત છે. સર્વકાળે પ્રતિથી પ્રાણીને દુર્લભ થઈ પડી છે, એટલે મનાતું નરક કાંઈ હોય જ નહીં. આત્મા કોણે જોયો છે એમ કે ઉભો રહે. નિર્ધ્વંસ પરિણામ છે, અનંત અનુબંધી છે. ન ખબર હોય તો મૌન રાખો. આપણી બુદ્ધિ કેટલી છે? કૂવાનો દેડકાને વિશ્વ એવડું લાગે કે બ્રહ્માંડ આખું છે. આખું બ્રહ્માંડ બહાર છે કૂવાની, અને એમ કે આ જ બ્રહ્માંડ છે. એનો નાનામાં નાનો અંશ છે કૂવો, તો એટલે કૂપમંડુક કહેવાય, કૂવાનું દેડકું. એવું કંઈ ન હોય. ઘણા અભિપ્રાય આપે પોતાનો. ભૂલથી આવી ગયા હોય અહીંયા, આવો અભિપ્રાય આપે. એવું જ કુપાલદેવ ઉપર થાય. તને ખબર છે? 18 વર્ષે એમ લખે, 16મે વર્ષે ગણે કાષ્ટની પુતલીએ ભગવાન સમાન. તું બોલી શકે છે અત્યારે? 18 બદલે 81 વર્ષ થયા તેમ બોલી શકે? કોઈ યુવાન સ્ત્રી જાતિ મને લાકડાની પૂતળી લાગે છે એમ બોલી શકે અત્યારે? સર્વકાળે પ્રતિથી પ્રાણીને દુર્લભ થઈ પડી છે. જ્ઞાન માર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી, પણ તે બધા છે જરૂર. આ યોગ માર્ગની વાત છે, અષ્ટાંગ યોગ અને યોગ. મોક્ષ જેટલે સ્થળે બતાવ્યો છે તે સત્ય જ છે. છૂટવાની વાતો તે સાચી જ છે બધી. કર્મથી, ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું તે મોક્ષ છે. આ મોક્ષની શબ્દ વ્યાખ્યા છે. છેલ્લે તો જીવ અંતઃકરણપૂર્વક છૂટે, એનો દેહાધ્યાસ જાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું, એ જ ધર્મનો મર્મ છે. એ જ ધર્મથી મોક્ષ છે. તો મોક્ષ કોનો? તું છો મોક્ષ. છેલ્લે એ દેહાધ્યાસ જાય તો. આ મોક્ષની શબ્દ વ્યાખ્યા છે, અને સાચી વ્યાખ્યા ભાવ પ્રમાણે. આ એટલે ભાવ મોક્ષ થઈ ગયો. દ્રવ્ય મોક્ષ એનું છે જ નહીં. શરીર તો એ ત્યાં જાય કે અહીંયા જાય, એને ક્યાં જગ્યા જોઈએ છે? અવરૂપી વસ્તુ છે આત્મા તો. એટલે મોક્ષ અહીંયા જ છે, હથેળીમાં. ઈશત પ્રાગભરા સિદ્ધશિલા ઉપર, ત્યાર પછી કુપાલદેવ. પણ કદાગ્રહ નથી કે હવે હું નહીં આવું કાંઈ. બધા કદાગ્રહ મટી ગયા ત્યારે તો જ્ઞાન થાય. સમકી દે ત્યારે થાય. કેવળ જ્ઞાનની ક્યાં વાત છે? એટલે મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા જ નથી. જીવ એક પણ છે અને અનેક પણ છે. કયા અભિગમથી કયું છે? એક છે એટલે વેદાંતની રીતે એક જીવ મુખ્ય, શરૂઆતમાં હરિ, એના બધા આપણે ટુકડા છીએ. એટલે એક જ છે જીવ, અને અનેક છે. વિતરાગ દર્શન પ્રમાણે બધા આત્માઓ સ્વતંત્ર દ્રવ્ય છે. એ મોક્ષે જાય ત્યારે પોતે પોતાનું સુખ ભોગવે છે આત્માનું. અહીંયા છે તો પોતે પોતાના કર્મ ભોગવે છે. તો સામેવાળો છે એના કર્મ ભોગવે છે. ઋણાનુબંધે ભેગા થાય, એનું નામ સંસાર. કોઈ લેવા આવ્યો હોય, કોઈ દેવા આવ્યો હોય, કોઈ વાલ કરવા આવ્યો, કોઈ વેર લેવા આવ્યો હોય. છૂટી જાય પછી. કોઈ વયો જાય, અથવા એને જેને મળવા આવ્યો છે એ પહેલા વયા જાય. જીવ એક પણ છે ને અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે. જો અધિષ્ઠાનને શરૂઆતમાં હરીને અધિષ્ઠાન ગણીએ તો એક જ છે. એમાંથી બધા આપણે એને ટુકડા. મોક્ષ થાય ત્યારે ભળી જશું તેજમાં તેજ. જીવ રૂપે અનેક છે. આટલો ખુલાસો લખ્યો છે, તથાપી બહુ અધૂરો રાખ્યો છે કે રૂબરૂમાં આવજો પછી સમજો છો. એ પછી તિરોભાવને આવિર્ભાવની વાત કરે. 158માં કરી છે, 159માં કરી છે. એટલે વેદાંતની રીતિએ પછી એ વાંચીએ ને, મતભેદ છોડીને પછી ખબર પડે કે બધું સાચું જ છે. આપણી બુદ્ધિમાં બેસતું નથી. એટલે છેલ્લે મૂળ વાત જે સર્વજ્ઞ વિતરાગે કરી છે એ તો અપૂર્વ છે, એનો જોટો જ નથી. પણ આપણે એના માટે પાત્રય નથી. પહેલાં ઉપદેશ બોધ પરિણમે, પછી સિદ્ધાંત બોધ પરિણમે. એટલે કુપાલદેવ પ્રભુશ્રીને કહેલું કે હમણાં ભલે એક હોય કે અનેક હોય, તમે બહુ એમાં કાંઈ ઓલું નહીં કરતા. સૌભાગભાઈ સાથે લખે, કેમ કે એને ગોશલે બેસતા હતા. પ્રભુશ્રી સરળ, જેમ કુપાલદેવ કે એમ. એ કેમ કે પૂછ્યું છે જ નહીં પ્રભુશ્રીએ કાંઈ. સૌભાગભાઈ પૂછપૂછ કરતા. પ્રભુશ્રી માગ્યું નથી કાંઈ. એ તો એમ કીધું હતું મને વ્યાખ્યાન કરતા આવડે. મુનિ શું જોઈએ છે? 3 નમસ્કાર કરેલા. મને સારું વ્યાખ્યાન કરતા બહુ ગરદી થઈ, હું આચાર્ય થઈ જાઉં. એવું માગ્યું જ નહીં. સમકિત અને બ્રહ્મચર્યની દ્રઢતા. તો એટલો વિચક્ષણ હશે પ્રભુશ્રી. ભોળા, વ્યવહારે ભોળા. એને 1000 રૂપિયાની નોટ આપો તો ખબર ન હોય ચાલુ છે કે બંધ છે. પરમાર્થે તો વિચક્ષણ હતા એકદમ. બધું જ માગી લીધું ને. સમ્યક દર્શન ને બ્રહ્મચર્ય એટલે ઉત્કૃષ્ટ ચારિત્ર. હવે વધ્યું શું? જ્ઞાન તો આપે જ છે કુપાલદેવ. દેવા આવે છે મુંબઈથી. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક દર્શન માગી લીધું. હવે શું બધું? એટલે મોક્ષ જ માગી લીધો ને. તો
કુપાલદેવ સ્મિત હશે ખાલી, એમ આપશું, આપ્યું મોક્ષ. એટલે મૃત્યુ મહોત્સવ કરીને ગયા, સ્વ પર કલ્યાણ કરીને ગયા. તીર્થંકર દેવને માટે સખત શબ્દો લખાય છે, તે માટે તેને નમસ્કાર. એટલે વાત કરીને એમ કરીને કહે છે કે મેં જૈન, અમારે કંઈ દ્વેષ નથી, એ જીવ તને જેમ ગમે એમ કર, તારે માનવું હોય તો માન, તારે એમ હોય થાક કેવું હતું હવે નિર્વેદ ને સંવેગ તો માન, તો જ્યારે થાક ત્યારે આવજે. એટલે કે કથની ઘસાઈ ગઈ છે, ખરાબે ચડેલું વાણ અને ભયંકર છે. એટલે કે અમને નિષ્કારણ કરુણાથી અમે કહીએ છીએ. એટલે જ્ઞાની જ્યારે કે અનુબંધ દયા કહેવાય, કે આગળ જાતે એનું ભલું થશે. એટલે ખીજાય પણ, ત્રાડુકે પણ. પ્રભુજીને ખીજાતા હતા, તમે સાધુ છે ને, તો સાધુ એટલે મુનિ કરી નાખ્યા એને. મુનિપત અભ્યાસી સાધુ થવાની પ્રેક્ટિસ કરતા હતા, એમાંથી પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર. 875મો પત્ર આપણે બોલીએ ને, ઓ સત્પુરુષના વચનામૃત મુદ્રા, અને મથાળે એમ લખ્યું, પાથે પાથે તેલ નાખીને મહામુનિ બનાવી દીધા. કેવા મુનિ બનાવી દીધા? અહીંયા હોય જ નહીં એવા, ચોથા આરાના મુનિ બનાવી દીધા. આ વિતરાગનો ધર્મ છે. એટલે વિતરાગનો કહેલો પરમ શાસ્ત્ર ધર્મ પૂર્ણ સત્ય છે, પણ એ સમજાવે કોણ? વિતરાગ સમજાવે તો. વિતરાગ આપણને મળ્યા છે વિતરાગનો ધર્મ સમજાવવા માટે. હવે એ મૂકીને ક્યાં જવું છે? કલ્યાણ અહીંયા જ છે. કોઈ પામે મુમુક્ષુ વાત, નોય પૂજાદિની કામના. આ મૂળ માર્ગ સાંભળો જીનનો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.